નમસ્તે મિત્રો, હું નીરજ જોશી કેવીસીસ એકેડમીમાં આપનું સ્વાગત કરું છું. આપણે એક આદર્શ પ્રશ્નપત્રની સિરીઝ શરૂ કરી છે, જે અંતર્ગત આજે હું તમારા માટે એક આદર્શ પ્રશ્નપત્ર લઈને આવ્યો છું, જેથી આપણે તૈયારીનું એક અનુમાન આવી શકે અને પરીક્ષાની આપણે તૈયારી હવે કેટલા સુધી પહોંચી છે તેનો એક ખ્યાલ આવી શકે. આ એક આદર્શ પ્રશ્નપત્ર હોવાથી આના ઘણા બધા પ્રશ્નો એવા છે કે જે આપણી પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા છે અને ભૂતપૂર્વ પરીક્ષામાં પૂછાયેલા પણ છે. તો આપણે આ પ્રશ્નપત્રનું પૂરેપૂરું સોલ્યુશન મેળવી અને જે પ્રશ્ન ના ફાવતા હોય તો તે આપણે એક યાદ કરી લઈશું અને જેનાથી આપણે પરીક્ષાની અંદર સારું પરિણામ મેળવી શકાય. અમે તમારા માટે આવા નવા વિડીયો લેતા આવીએ છીએ. તો જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો, તમારા મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડો અને આવા નવા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પર પ્રેસ કરો. તો ચલો પ્રશ્ન નંબર 1 જોઈએ કે ઓડિટ કાર્ય અંગેનું ચાવીરૂપ પરિબળ ખાલી જગ્યા ગણાય. તો જે ઓડિટનું કાર્ય છે તેનું ચાવીરૂપ પરિબળ એટલે કે સ્વતંત્રતા એ ઓડિટ કાર્યનું ચાવીરૂપ પરિબળ ગણવામાં આવે છે. કારણ કે જો ઓડિટ કાર્ય સ્વતંત્રપણે ન કરવામાં આવે તો તેનો મુખ્ય હેતુ કે ધ્યેય પૂરા પાડી શકાય નહીં, કે માહિતીનું ખોટું નિરીક્ષણ કરવામાં આવતું હોય છે, જેથી આપણો ઉદ્દેશ્ય પૂરો થઈ શકે નહીં. માટે ઓડિટ કાર્ય અંગેનું ચાવીરૂપ પરિબળ તે તેની સ્વતંત્રતા છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે ઔદ્યોગિક ઝઘડાના મૂળમાં મુખ્યત્વે કઈ બાબતો હોય છે? તો ઔદ્યોગિક ઝઘડો જે હોય છે તેના મૂળમાં મુખ્યત્વે વેતન એટલે કે પગાર જ જોવા મળતો હોય છે, કે મોટા ભાગે ઔદ્યોગિક ઝઘડાઓ એ પગારના કારણે થતા જોવા મળે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે ફિશરનો સૂચકાંક એ લાસ્પેર અને પાસેના સૂચકાંકનો કેવો મધ્યક છે? તો ફિશરનો જે સૂચકાંક છે તે લાસ્પેર અને પાસેનો ફિશરનો મધ્યક છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે કયા બજારમાં સીમાંત આવક અને સરેરાશ આવક સરખી હોય છે? તો આપણા ચોથા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં સીમાંત આવક અને સરેરાશ આવક એ સરખી જોવા મળતી હોય છે. પાંચમા નંબરનો પ્રશ્ન જોઈએ તો કે અર્થશાસ્ત્રને વૈજ્ઞાનિક અભ્યાસનો દરજ્જો આપનાર કોણ છે? તો અર્થશાસ્ત્રને વૈજ્ઞાનિક અભ્યાસનો દરજ્જો આપનાર અર્થશાસ્ત્રી એટલે રૂબિન્સ. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે ઓડિટ શબ્દ ખાલી જગ્યા શબ્દ પરથી અને ખાલી જગ્યા પરથી ઉતરી આવેલો છે. તો ઓડિટ જે શબ્દ છે તે મૂળ લેટિન શબ્દ ઓડાયર પરથી ઉતરી આવેલો છે. ઓપ્શન બી સાચો થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે બે શ્રેણીના નિયત સંબંધાંકો 0.8 અને 0.2 તો તેમની વચ્ચેનો સહસંબંધાંક શોધો. તો બે શ્રેણીના નિયત સંબંધો જો 0.8 હોય અને 0.2 હોય તો તે બે વચ્ચેના સહસંબંધાંક તો આપણા સાતમા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે 0.4 થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો સહસંબંધનું માપ સૌ પ્રથમ કયા આંકડાશાસ્ત્રીએ સૂચવ્યું છે? તો જે સહસંબંધનું જે માપ છે તે સૌ પ્રથમ આપણા આઠમા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે તે સૌ પ્રથમ CF ગોસ દ્વારા સૂચવવામાં આવેલું છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કાર્લ પિયર્સન દ્વારા સહસંબંધકનું માપ સૌ પ્રથમ શોધવામાં આવેલું છે. નવમો પ્રશ્ન જોઈએ કે કોઈ પણ પ્રકારનો લાભ મેળવ્યા વગર ગુમાવેલ રકમ એટલે ખાલી જગ્યા. તો જો કોઈ પણ પ્રકારનો લાભ ન થાય અને જો રકમ આપણે ગુમાવીએ છીએ તો તેવી રકમને નુકસાન ગણવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે ભારતમાં શાક સર્જન કોણ કરે છે? તો ભારતમાં શાક સર્જન એ વેપારી બેંકો દ્વારા કરવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો કે નીચેના પૈકી કયું વિધાન ઓડિટિંગની મર્યાદા ગણાતું નથી? તો આપણા 11મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે કર્મચારી પર જે નૈતિક અંકુશ રાખે છે તે ઓડિટિંગની મર્યાદા નથી, પરંતુ તે તેનો એક લાભ ગણી શકાય. તો એના પછીનો પ્રશ્ન જોઈએ કે ઓડિટ માટેના શબ્દ ઓડાયરનો અર્થ શું થાય? તો ઓડાયર એટલે કે સાંભળવું એટલે કે ટુ હિયર. આપણે સાચો જવાબ થશે ઓપ્શન બી. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે સમાંતર શ્રેણીનું nમું પદ શોધવા માટેનું સૂત્ર જણાવો.
તો સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર થશે કે tn બરાબર a પ્લસ n-1 ગુણ્યા d. ઓપ્શન બી આપણો સાચો થશે. 14મા નંબરનો પ્રશ્ન જોઈએ તો કે નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો નીચેનામાંથી શું સાચું થશે? આપણા પાસે એક સૂત્ર છે કે a બરાબર c પ્લસ l, એટલે કે મિલકતો બરાબર મૂડી પ્લસ લાયબિલિટી એટલે કે દેવા. તો આમાંથી કયું સાચું થશે? જોઈએ તો મૂડીમાંથી લાયબિલિટી જાય તો એસિડ વધે ના, લાયબિલિટીમાંથી મૂડી જાય તો પણ ના વધે. પણ હા, મૂડી પ્લસ લાયબિલિટી ઇઝ ઇક્વલ ટુ એસિડ અહીંયા ઉલટું કરીને લખેલું છે, તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે ચેકમાં ખાલી જગ્યા પક્ષકાર હોય છે. તો ચેકમાં 3 પક્ષકાર જોવા મળે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે વાઉચર કે દસ્તાવેજી પુરાવો કોઈ પણ હિસાબી વ્યવહારના સમર્થન માટે જરૂરી છે એ કયા ખ્યાલ મુજબ? વાઉચર કે દસ્તાવેજી પુરાવો એ હિસાબી વ્યવહારના સમર્થન માટે જરૂરી છે. આ આપણા 16મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે રૂઢિચુસ્તતાના ખ્યાલ મુજબ. 17મો પ્રશ્ન જોઈએ કે માલ કે મિલકત માલ મોકલાવેલ સ્થળનું નૂર ઓછું ગણાયું હોય ત્યારે આપવાની થતી નફાની રકમને શું કહેવામાં આવે છે? જો માલ મોકલાવેલ સ્થળથી નૂર ઓછું ગણાયું હોય ત્યારે જે રકમ આપવાની થાય છે તેવી રકમને આપણા 17મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે તેને વોરફેજ કહેવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે મંદીની સમજૂતી આપવા માટે કેન્સના પ્રયાસના ફાળામાં કયું અર્થશાસ્ત્ર ઉદ્ભવે છે? તો મંદીની જે સમજૂતી આપે છે તો કેન્સે મંદીની સમજૂતી માટે કયા અર્થશાસ્ત્ર ઉદ્ભવ્યું છે? તો આપણા 18મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ કેન્સ દ્વારા ઉદ્ભવેલું છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે નિવૃત્ત કર્મચારીને આપવાતા પેન્શનનો સમાવેશ શામાં કરવામાં આવે છે? તો જે નિવૃત્ત આપણો કર્મચારી છે તેનું જે પેન્શન આપવામાં આવે છે તો તેવા ખર્ચને મહેસૂલી ખર્ચમાં તેનો સમાવેશ કરવામાં આવે છે. 20મો પ્રશ્ન જોઈએ તો નીચેના વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે? તો ઓડિટ એ માત્ર વિજ્ઞાન છે, આ વિધાન ખોટું છે. કારણ કે ઓડિટ એ માત્ર વિજ્ઞાન નથી, ઓડિટ એ વિજ્ઞાન અને કળા એ બંને છે. એના પછી જોઈએ તો અહીંયા આગળ ઓડિટ એ નાણાકીય અંકુશનું ઓજાર છે, તો આ સાચું છે, ફક્ત એ ખોટું છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે અંતરના કારક ડેલ્ટાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો આપણા 21મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે અંતરના કારકને પ્રગતાંત કારક તરીકે ઓળખવામાં આવતો હોય છે. અંતરના કારકને પ્રગતાંત કારક તરીકે ઓળખાય છે. 22મો પ્રશ્ન જોઈએ તો કે કાયમી મિલકતો પર ઘસારો કયા સિદ્ધાંત મુજબ ગણવામાં આવે? તો કાયમી જે મિલકતો છે તેના ઉપરનો ઘસારો તે આપણા 22મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે પેઢીના સાતત્ય એટલે કે ચાર્લો પેઢીના ખ્યાલ અનુસાર કાયમી મિલકતો ઉપર ઘસારો ગણવામાં આવતો હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે નાણાકીય પત્રકોના જુદા જુદા આંકડાઓ વચ્ચે કરવામાં આવતી તુલના દ્વારા મળતા સંબંધ એટલે ખાલી જગ્યા. તો જે જુદા જુદા નાણાકીય પત્રકોની તુલના દ્વારા જે આપણને જે સંબંધ મળે છે તો તેને આપણા 23મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે તેને હિસાબી ગુણોત્તર કહેવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે શાખા ખાતું એ શું છે? તો શાખા ખાતું એ આપણા 24મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે તે એક પ્રકારનું વ્યક્તિ ખાતું છે. 25મો પ્રશ્ન જોઈએ તો કે રિડીમેબલ પ્રેફરન્સ શેર ખાલી જગ્યાથી પરત કરી શકાતા નથી. તો આપણા 25મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે રિડીમેબલ જે પ્રેફરન્સ શેર છે તે વટાવથી પરત કરી ન શકાય. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે જીવનની ભૌતિક ગુણવત્તા આંકનું મહત્તમ મૂલ્ય કેટલું છે? તો જીવનની ભૌતિક ગુણવત્તા અંકનું મહત્તમ મૂલ્ય તો આપણા 26મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે
કે 100 છે? એના પછીનો પ્રશ્ન જોઈએ કે ભારતમાં રોજગારી ક્ષેત્રે ખાલી જગ્યાનું પ્રભુત્વ જોવા મળે છે. તો ભારતની અંદર રોજગારી ક્ષેત્રે અસંગઠિત ક્ષેત્રનું ભારે યોગદાન જોવા મળતું હોય છે કે પ્રભુત્વ જોવા મળે છે. 28મો પ્રશ્ન જોઈએ તો કે ખાલી જગ્યા એટલે એવું ઓડિટ કે જેમાં જુદા જુદા પગલાં અને નિર્ણયોએ દ્રષ્ટિએથી તપાસ કરવામાં આવે કે જાહેર હિતમાં છે કે નહીં. તો જે ઔચિત્યનું જે ઓડિટ છે તેમાં જુદા જુદા પગલાં નિર્ણયોને દ્રષ્ટિએથી તપાસ કરવામાં આવે છે કે તે જાહેર હિતમાં છે કે નહીં. તો આપણો સાચો જવાબ થશે ઔચિત્ય ઓડિટ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સમાંતર શ્રેણીમાં સામાન્ય તફાવત કેવો હોઈ શકે નહીં. તો સમાંતર શ્રેણીમાં આપણા 29મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે સમાંતર શ્રેણીમાં સામાન્ય તફાવત 0 ન હોઈ શકે, એટલે કે 0 ન હોઈ શકે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે એક નોંધી પદ્ધતિ હિસાબી પદ્ધતિમાં ખાલી જગ્યા જોવા મળે છે. તો એક નોંધી હિસાબી પદ્ધતિમાં અમુક વ્યવહારની એક અસર થાય, અમુક વ્યવહારની 2 અસર જોવા મળતી હોય. તો આપણા 30મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન સી. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે આગથી બળી ગયેલ સ્ટોક 80,000, આગથી બચાવેલો સ્ટોક 20,000. તો વીમા કંપની 60% દાવાની રકમ મંજૂર કરેલ છે તો નુકસાન ખાલી જગ્યા ગણવામાં આવે છે. તો આપણા 31મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે 24,000 રૂપિયા નુકસાન ગણવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો સમય વેતન પ્રથાથી ખાલી જગ્યા ખર્ચમાં વધારો થાય છે. તો સમય વેતન પ્રથાથી આપણા 32મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે નિરીક્ષણના ખર્ચની અંદર વધારો જોવા મળે છે. કારણ કે સમય વેતન પ્રથા હોય ત્યારે નિરીક્ષણની સૌથી વધારે જરૂર પડતી હોય છે. 33મો પ્રશ્ન જોઈએ કે ICAI ની સ્થાપના ક્યારે થઈ હતી. તો ICAI ની સ્થાપના આપણા 33મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે 1949માં કરવામાં આવેલી છે. ICAI ની સ્થાપના 1949માં. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સરકારી કંપનીઓનો ઓડિટ અહેવાલ કોને આપવામાં આવે છે. તો જે સરકારી કંપનીઓ છે તો તેનો ઓડિટ અહેવાલ એ કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે CAG ને આપવામાં આવે છે, સરકારી કંપનીનો ઓડિટ અહેવાલ. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે કયા અંતરોના અંતરને દ્વિતીય કક્ષાના અંતરો કહેવામાં આવે છે. તો આપણા 35મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે પ્રથમ કક્ષાના અંતરને દ્વિતીય કક્ષાના અંતરો કહેવામાં આવે છે. 36મો પ્રશ્ન જોઈએ તો કે પડતર પત્રક ખાલી જગ્યા પરથી તૈયાર કરવામાં આવે છે. તો જે પડતરનું પત્રક છે તો તે અંદાજો દ્વારા તૈયાર કરવામાં આવતું હોય છે કે જેમાં પડતર અંગેનો અંદાજ નક્કી કરવામાં આવે છે. 37મો પ્રશ્ન જોઈએ તો કે કંપનીના ડિરેક્ટર્સ ભરપાઈ થયેલી શેર મૂડી અને મુક્ત અનામતોના ખાલી જગ્યા શેર બાયબેક કરી શકે છે. તો 37મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે કંપનીના ડિરેક્ટરો ભરપાઈ થયેલી શેર મૂડીના મુક્ત અનામતોના 10% શેર બાયબેક કરી શકે છે. 38મો પ્રશ્ન જોઈએ તો કે મિલકતોનો પૂરી કિંમતનો આગનો વીમો લેવામાં આવ્યો ન હોય ત્યારે આગથી થયેલ નુકસાનનું વળતર ખાલી જગ્યા અને આગ હોલવવાનો ખર્ચ ખાલી જગ્યા ચૂકવે છે. તો જ્યારે મિલકત પૂરેપૂરી કિંમતનો જો વીમો લેવામાં ના આવ્યો હોય ત્યારે આગથી થયેલ નુકસાન અને તેને ઓલવવાનો જે ખર્ચ છે તો તે આપણા 38મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે પ્રમાણસર અને પૂરેપૂરો ચૂકવવામાં આવે છે. એટલે કે આગથી થયેલ નુકસાન એનો પ્રમાણસર ચૂકવણી કરવામાં આવે છે, જેટલા વીમાનો કિંમત હોય તે પ્રમાણે, અને આગને ઓલવવાનો ખર્ચ પૂરેપૂરો ચૂકવવામાં આવતો હોય છે. 39મો પ્રશ્ન જોઈએ કે 50માંથી 91 ગુણ મેળવવાની સંભાવના કેટલી. તો આ શક્ય છે નહીં. તો દરેક અશક્ય ઘટનાની સંભાવના થશે 0
અને દરેક નિશ્ચિત, ચોક્કસ કે શક્ય ઘટનાની સંભાવના થશે 1. 40મો પ્રશ્ન જોઈએ કે ઓડિટની પ્રવૃત્તિનો સાચો ક્રમ જણાવો. તો ઓડિટની પ્રવૃત્તિનો સાચો ક્રમ થશે કે સૌથી પહેલા તો વાઉચિંગ કરવામાં આવે છે, ત્યારબાદ ચકાસણી કરવામાં આવે છે અને ત્યારબાદ તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. માટે આપણા 40મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન બી. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે નાણાકીય પત્રક ખાલી જગ્યા પરથી તૈયાર થાય છે. તો જે નાણાકીય પત્રકો છે તે આપણા 41મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે તે થયેલા વ્યવહારો પરથી તૈયાર કરવામાં આવતો હોય છે. 42મો પ્રશ્ન જોઈએ કે પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો. તો પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થાય છે. ચલો 43મો પ્રશ્ન જોઈએ તો કે કાયદા મુજબ વેરો ભરવાની જેની જવાબદારી હોય તે પોતાની જવાબદારી બીજાની તરફેણમાં ફેરબદલી કરે તો તેવા વેરાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો જો બીજાના તરફમાં ફેરબદલી કરી શકાતા હોય તો આવા વેરાને પરોક્ષ વેરા તરીકે ઓળખવામાં આવે છે. તો ઓપ્શન બી આપણો સાચો થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે આવૃત્તિ વિતરણના વર્ગ 60 થી 69 ના વર્ગની મધ્ય કિંમત કેટલી થશે. તો 60 થી 69 ના વર્ગની મધ્ય કિંમત એટલે કે અર્ધ સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2 એટલે કે 60 + 69 ભાગ્યા 2 એટલે સાચો જવાબ થશે 64.5. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે વિજ્ઞાનના જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ. તો વિજ્ઞાનના જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે કળા. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે ભારતીય કંપનીના શેર્સ પર ડિવિડન્ડ ખાલી જગ્યા છે. તો જે ભારતીય કંપનીઓ છે તેના શેર ઉપરનો ડિવિડન્ડ એ કરમુક્ત છે. 47મો પ્રશ્ન જોઈએ કે ધંધાની શરૂઆતમાં વેડફાઈ ગયેલ મૂડી એટલે ખાલી જગ્યા. તો જે ધંધાની શરૂઆતમાં જે મૂડી વેડફાઈ જાય છે તેવી મૂડીને પાણીયુક્ત મૂડી કહેવામાં આવે છે કે ડૂબેલી મૂડી. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે બઢતી હોય, બદલી હોય, અપકર્ષ હોય તો તેમાં કેન્દ્ર સ્થાને કોને રાખવામાં આવે છે. તો બઢતી, બદલી, અપકર્ષમાં કેન્દ્ર સ્થાને કર્મચારી હોય છે. 49મો પ્રશ્ન જોઈએ કે પૂરક વસ્તુના ભાવ વધે તો વસ્તુની માંગમાં કયા પ્રકારનું પરિવર્તન જોવા મળે છે. જો પૂરક વસ્તુઓના ભાવ વધતા હોય તો વસ્તુની માંગમાં આપણા 49મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે વધારો જોવા મળે છે. જો પૂરક વસ્તુના ભાવ વધે તો માંગમાં વધારો જોવા મળે છે. 50મો પ્રશ્ન જોઈએ કે કંપનીની નોંધણી થાય તે પહેલા સામાન્ય નફો ખાલી જગ્યા ગણાય છે. તો કંપની નોંધણી પહેલાનો નફાને મૂડી નફા તરીકે ઓળખવામાં આવે છે. ઓપ્શન સી સાચો થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે વિશિષ્ટ આવડત પ્રાપ્ત કરવા કર્મચારીને સૈદ્ધાંતિક અને વ્યવહારિક શિક્ષણ આપવું એટલે તાલીમ. એના પછીનો પ્રશ્ન જોઈએ તો બિન લીપ વર્ષમાં 53 રવિવાર હોવાની સંભાવના. તો બિન લીપ વર્ષની અંદર 53 રવિવાર આવે તેની સંભાવના થશે 1/7, કારણ કે બિન લીપ વર્ષમાં 365 દિવસ હોય છે અને 365 ભાગ્યા 7 કરીએ તો 52 રવિવાર તો પૂરેપૂરા મળી જાય છે. પરંતુ જે બાકીનો એક દિવસ વધે છે તેમાં 7 દિવસમાંથી કોઈ પણ વાર આવી શકે માટે એની સંભાવના થશે 1/7. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે જ્યારે ધંધાનું વાર્ષિક ટર્નઓવર ખાલી જગ્યાથી વધુ જાય તો તે કરવેરા ઓડિટ ફરજિયાત હોય. જ્યારે ધંધાનું વાર્ષિક ટર્નઓવર આપણા 53મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે વાર્ષિક ટર્નઓવર જો 1 કરોડ રૂપિયાથી વધુ જાય તો તેનું જે ઓડિટ હોય છે તે ફરજિયાત કરાવવું પડે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે 3/2, 7/2, 11/2, 15/2 ખાલી જગ્યા એ સમાંતર શ્રેણીમાં સામાન્ય તફાવત ડી કેટલો થશે. તો ડી બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરી નાખો તો તફાવત મળે, એટલે કે 7/2 માંથી 3/2 બાદ કરો તો મળે 4/2 અને 4/2 એટલે થાય 2. એના પછીનો પ્રશ્ન જોઈએ
કે એક સીએ વ્યક્તિ વધુમાં વધુ કેટલી ઓડિટ કરી શકશે તે નક્કી કરવાની સત્તા કોની પાસે હોય છે? તો એક ઓડિટર વધુમાં વધુ કેટલા ઓડિટ કરી શકે તે અંગે નક્કી કરવાની સત્તા, તો આવી સત્તા એ ICAI દ્વારા પાસે હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે પસંદગીની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો અને અંતિમ તબક્કો ખાલી જગ્યા છે. તો પસંદગીની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો એટલે કે અરજી મેળવવી અને અંતિમ તબક્કો એટલે કે રૂબરૂ મુલાકાત. એના પછીનો પ્રશ્ન જોઈએ કે માલ ખરીદી અંગેના નાણાં ચૂકવવાનું વાઉચિંગ ખાલી જગ્યાના આધારે થવું જોઈએ. તો માલ ખરીદી અંગેનું જે વાઉચિંગ છે તે આપણા 57મા નંબરના પ્રશ્ન સાથે જવાબ થશે તે રોકડ મેમોના આધારે થવું જોઈએ. માલ ખરીદી અંગેના નાણાં ચૂકવણીનું વાઉચિંગ તે રોકડ મેમો દ્વારા થવું જોઈએ. 58મો પ્રશ્ન જોઈએ તો કે ચાલુ મિલકતો માઇનસ ચાલુ દેવા. તો ચાલુ મિલકતોમાંથી ચાલુ દેવા બાદ કરવામાં આવે તો જે આપણને જવાબ મળે છે તો તેવી મૂડીને કાર્યશીલ મૂડી કહેવાય. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે અંકુશનું કાર્ય સંચાલનની કઈ સપાટીએ જોવા મળે છે? તો અંકુશનું કાર્ય તો ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી એમ દરેક સપાટીએ અંકુશનું કાર્ય જોવા મળે છે. તો આપણા 59મા નંબરના પ્રશ્ન સાથે જવાબ થશે ડી. 60મો પ્રશ્ન જોઈએ કે કિંમતમાં ફેરફાર થાય છતાં ગ્રાહકોનું વસ્તુ પરનું કુલ ખર્ચ સ્થિર રહે તો માંગ કેવી હોય છે? જો કિંમતમાં ફેરફાર થાય છતાં માંગ સ્થિર રહેતી હોય તો તેવી માંગને સંપૂર્ણ, આપણા 60મા નંબરના પ્રશ્ન સાચો જવાબ થશે કે તેમને સંપૂર્ણ એકમ મૂલ્ય સાપેક્ષ માંગ ગણાય. જ્યારે કિંમતમાં ફેરફાર થાય છતાં ગ્રાહકનું વસ્તી પરનું કુલ ખર્ચ સ્થિર રહેતું હોય તો તેને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ ગણાય. 61મો પ્રશ્ન જોઈએ કે યોગ્ય ક્રમમાં ગોઠવો. તો સૌથી પહેલા તો શું થશે તો કે આમનો જ થશે, પછી તો એની ખતવણી થાય, પછી તો કે એના ઉપરથી કાચું સરવૈયું તૈયાર થાય છે, ત્યારબાદ પાકું સરવૈયું તૈયાર થાય, સૌથી છેલ્લે ઓડિટિંગ થાય, ઓડિટ કરવામાં આવે. તો આપણા 61મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે 1, 4, 1, 5, 2, 3 ઓપ્શન સી. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે માહિતીની આપલે. તો માહિતીની આપલે જે છે તે દ્વિમાર્ગી પ્રક્રિયા છે. તો આપણા 62મા નંબરના પ્રશ્ન સાથે જવાબ થશે ઓપ્શન સી. એના પછીનો પ્રશ્ન જોઈએ તો વૈજ્ઞાનિક ધોરણે નક્કી કરેલ પૂર્વધારિત પડતર એટલે ખાલી જગ્યા. તો વૈજ્ઞાનિક ધોરણે જો પૂર્વ નિર્ધારિત જે પડતર હોય છે તેને પ્રમાણ પડતર તરીકે ઓળખવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારના પ્રવેશ વખતે પેઢીને ખાલી જગ્યા અને ખાલી જગ્યા મૂલ્યાંકન થાય છે. તો જ્યારે ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારનો પ્રવેશ થાય ત્યારે પાઘડી સહિતની કાયમી મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે સમાચાર પત્રમાંથી મેળવેલ આપણા 64મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે પાઘડી સહિતની મિલકતો અને દેવાનું મૂલ્યાંકન પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે છે જ્યારે નવો ભાગીદાર પેઢીમાં પ્રવેશ થાય ત્યારે. 65મો પ્રશ્ન જોઈએ તો સમાચાર પત્રમાંથી મેળવેલ ફુગાવાના દરના આંકડા ખાલી જગ્યા માહિતી રજૂ કરે છે. તો ફુગાવાના સમાચાર પત્રમાંથી જે ફુગાવાના દરના આંકડા મેળવવામાં આવે છે તો તે ગૌણ આંકડા રજૂ કરે છે. તો તેવી માહિતીને ગૌણ માહિતી કહેવામાં આવે છે કારણ કે તે બીજી વ્યક્તિ દ્વારા મેળવેલી માહિતી છે જે ગૌણ માહિતી કહેવાય. 66મો પ્રશ્ન જોઈએ તો કે એક્ઝામિનર લોકલ ફંડ દ્વારા કરવામાં આવતું પંચાયતોનું ઓડિટ એ ખાલી જગ્યા છે. તો એક્ઝામિનર લોકલ ફંડ દ્વારા જે પંચાયતોનું ઓડિટ કરવામાં આવે છે તો આવા ઓડિટને વૈધાનિક ઓડિટ તરીકે ઓળખવામાં આવે છે. 67મો પ્રશ્ન જોઈએ તો કે સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અઘરો છે. આ વિધાન કોનું છે? તો સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો અઘરો છે તે આલ્બર્ટ આઇન્સ્ટાઈન નું કહેવું છે.
68મો પ્રશ્ન જોઈએ તો કે રાજ્ય સરકારના હિસાબો કોણ તૈયાર કરે છે? તો રાજ્ય સરકારના હિસાબો આપણા 68મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે એકાઉન્ટન્ટ જનરલ દ્વારા તૈયાર કરવામાં આવતા હોય છે. 69મો પ્રશ્ન જોઈએ કે મૂડી પાકા સરવૈયામાં ખાલી જગ્યા તરીકે દર્શાવવામાં આવે છે. તો મૂડી જે છે તે પાકા સરવૈયામાં આપણા 69મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે તે જવાબદારી તરીકે દર્શાવવામાં આવે છે. 70મો પ્રશ્ન જોઈએ કે અગાઉના વર્ષમાં માંડી કાલખાત પરત મળે ત્યારે ખાલી જગ્યા ખાતું ઉધાર અને ખાલી જગ્યા ખાતું જમા થશે. તો અગાઉના વર્ષમાં જે માંડી વાળેલ કાલખાત જો પરત મળે તો રોકડ ને બેંક ખાતું ઉધાર થાય છે અને કાલખાત પરત ખાતું જમા થાય છે. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી કે રોકડ બેંક ખાતે ઉધાર તે કાલખાત પરત ખાતે જમા. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ જોવા મળે છે? તો વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે. 71મો પ્રશ્ન જોઈએ તો કે કાર્યાનુસાર વેતન પ્રથાનો સિદ્ધાંત શું છે? તો કાર્યાનુસાર જે વેતન પ્રથા છે તેનો સિદ્ધાંત છે કે વધુ ઉત્પાદન શ્રેષ્ઠ ઉત્પાદન. આપણા 72મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન સી. 73મો પ્રશ્ન જોઈએ તો કે વ્યક્તિ ખાતામાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? તો વ્યક્તિ ખાતામાં આપણા 73મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે પગાર અને રોકડનો સમાવેશ થતો નથી. એટલે 6 અને 7 જે ક્રમ છે તેનો સમાવેશ થતો નથી. જ્યારે મૂડી હોય, ઉપાડ હોય, બેંક હોય, લેણદાર કે દેવાદાર આ બધાનો સમાવેશ વ્યક્તિ ખાતામાં થાય છે. 74મો પ્રશ્ન જોઈએ કે PFRDA નું મુખ્યાલય ક્યાં છે? તો પ્રોવિડન્ટ ફંડ નું મુખ્યાલય આપણા 74મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે નવી દિલ્હીમાં PFRDA નું મુખ્યાલય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ઉત્પાદનનું વધારાનું એક એકમ ઉત્પાદિત કરવાથી થતો વધારાનો ખર્ચ, તો તેવા ખર્ચને કેવો ખર્ચ ગણાય છે? તો જે આવો વધારાનો જો એક એકમના ઉત્પાદનથી જો એક એકમ જેટલો વધારાનો ખર્ચ થાય તો તેવા ખર્ચને સીમાંત ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. 76મો પ્રશ્ન જોઈએ તો કે નાણાકીય માંગના હેતુઓ ખાલી જગ્યા છે. તો નાણાકીય માંગના આપણા 76મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે મુખ્ય 3 હેતુઓ છે. 77મો પ્રશ્ન જોઈએ કે વેચાણ પરતના વ્યવહારો માટે નીચેના માટે કયું વાઉચર યોગ્ય છે? તો વેચાણ પરતના વ્યવહારો માટે આપણા 77મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે ગ્રાહક પાસેથી મળેલી જમા ચિઠ્ઠી એ વેચાણ પરતના વ્યવહારો માટેનું વાઉચરનું યોગ્ય વાઉચર ગણવામાં આવે છે. માનવ વિકાસાંકનું મૂલ્ય ખાલી જગ્યા વચ્ચે હોય છે. તો આપણા 78મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે માનવ વિકાસાંકનું મૂલ્ય એ 0 થી 1 વચ્ચે જોવા મળે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે કયા પ્રકારના પ્રેફરન્સ શેરના નાણાં પરત કરી શકાય? તો આપણા 79 નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે પૂર્ણ ભરપાઈ થયેલા જો હોય તેવા જ પ્રેફરન્સ શેરના નાણાં પરત કરી શકાય. બાકી કન્વર્ટેબલના નાણાં કન્વર્ટ થઈ જાય છે, પરત કરવામાં આવતા નથી. અને અંશતઃ ભરપાઈ થયેલા નાણાં હોય તો તે પરત કરવામાં આવે નહીં. પૂર્ણ ભરપાઈ થયેલા શેર જ પરત કરવામાં આવે છે. 80મો પ્રશ્ન જોઈએ તો કે લાંબા ગાળાના પૂર્વાનુમાન માટે વપરાતો ઘટક એટલે શું? તો આપણા 80મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે તેને વલણ કહેવામાં આવે છે, કે લાંબા ગાળાનું વલણ. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે નાણાકીય સંચાલનમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે? તો નાણાકીય સંચાલનમાં આપેલા તમામ એટલે કે નાણાંનું આયોજન, નાણાંની પ્રાપ્તિ, નાણાંનો અંકુશ આ તમામનો સમાવેશ થઈ જાય છે. તો આપણા 81મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન ડી. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે આરબીઆઈની ખાલી જગ્યાની ચલણી નોટ સિવાયની નોટો બહાર પાડે છે. તો આરબીઆઈ જે છે એ ₹1 સિવાયની ચલણી નોટો બહાર પાડે છે. 83મો પ્રશ્ન જોઈએ કે જે વ્યક્તિ સંબંધિત પાછલા વર્ષ દરમિયાન કુલ 182 દિવસ કે તેથી વધુ ભારતમાં રહી હોય તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો તેવા વ્યક્તિને
આપણા 83મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં તેવો ગણવામાં આવે છે. 84મો પ્રશ્ન જોઈએ કે પાછલા વર્ષ દરમિયાન ભારતીય કંપની પાસેથી રહીશને મેળવેલ ડિવિડન્ડની આવક ખાલી જગ્યા ગણાય છે. તો પાછલા વર્ષ દરમિયાન ભારતીય કંપની પાસે જો કોઈ ડિવિડન્ડની આવક મળી હોય તો તેવી આવકને કરમુક્ત આવક ગણવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ઋણ દ્વિપદી વિસ્તરણનો મધ્યક ખાલી જગ્યા છે. તો ઋણ દ્વિપદી વિતરણનો મધ્યક આપણા 85મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે NQ/P એ ઋણ દ્વિપદી વિસ્તરણનો મધ્યક થશે. 86મા પ્રશ્ન જોઈએ કે ખરાબ ગુણવત્તાવાળો માલ સ્વીકારવાની સંભાવના એ ખાલી જગ્યા છે. તો ખરાબ ગુણવત્તાવાળો જે માલ હોય છે તે સ્વીકારવાની સંભાવના તે ગ્રાહકનું જોખમ ગણાય. 87મો પ્રશ્ન જોઈએ કે ખરેખર થયેલ કુલ વેચાણ અને સમતૂર બિંદુએ થયેલા વેચાણ વચ્ચેનો તફાવત એટલે ખાલી જગ્યા. તો ખરેખર થયેલું કુલ વેચાણ અને સમતૂર બિંદુએ વેચાણ વચ્ચેનો જે તફાવત હોય છે તેને સલામતી ગાળા તરીકે ઓળખાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે વિવિધ નિદર્શોના વિસ્તારમાં ચલનનો અભ્યાસ કરવા ખાલી જગ્યા આલેખ દોરવામાં આવે. તો આપણા 88મા નંબરના પ્રશ્ન સાથે જવાબ થશે કે આર આલેખ દોરવામાં આવતો હોય. ઓપ્શન બી સાચું થશે. 89મો પ્રશ્ન જોઈએ કે એક ધંધામાં શરૂઆતનો સ્ટોક 70,000, ખરીદી 7 લાખ, ખરીદીના ખર્ચા 30,000 તથા આખરનો સ્ટોક 2 લાખ છે. તો વેચેલ માલની પડતર કેટલી થશે? તો વેચેલ માલની પડતર આપણા 89મા નંબરના પ્રશ્ન સાથે જવાબ થશે 6 લાખ થશે. કારણ કે શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી એટલે કે 7,70,000 પ્લસ ખરીદીના ખર્ચા એટલે 8 લાખ. તેમાંથી આખર સ્ટોકની કિંમત બાદ કરી દેવામાં આવે તો જે વધે તે આપણો વેચેલ માલની પડતર થશે 6 લાખ રૂપિયા. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ખાતાના કેટલા પ્રકાર હોય છે? તો ખાતાના કુલ 2 પ્રકાર હોય છે. એક વ્યક્તિ ખાતું અને એક બિનવ્યક્તિ ખાતું. અને બિનવ્યક્તિ ખાતાના પણ 2 પ્રકાર હોય છે. એક માલ મિલકત ખાતું અને એક ઉપજ ખર્ચ ખાતું. ધન્યવાદ મિત્રો. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને શેર કરો અને આવા નવા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરો. ધન્યવાદ.